Very good morning once again. And our new chapter is Arithmetic and Geometric Progression. ઓકે, હવે એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે શું એ આપણે ડેફિનેશન કરીએ એ પહેલા તમને એક એક્ઝામ્પલ આપું છું. જો તમને યાદ હોય તો આપણે જ્યારે ક્લાસમાં ભણ્યા હતા ત્યારે મેં ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં સમજાવેલું કે તમે ઘણી વખત આવી વસ્તુ સોલ્વ કરતા હો છો. સે ઓકે 1 3 5 7 હું એવું કહું કે આના પછી શું આવે એટલે તમારા માઇન્ડમાં તરત જ આવે શું 9, રાઈટ. 9 પછી 11, 11 પછી 13. ધીસ ઇઝ ધ બેઝિક કોમન સેન્સ. આપણે કહીએ ને કે ભાઈ આપણને ખબર પડી ગઈ કે ભાઈ પેલા 1 છે, પછી એક નંબર પછી 3 છે, પછી એક નંબર પછી 5, પછી 7, પછી 9, પછી 11. ઓર વી કેન સે ધીસ ઓલ આર ઓડ નંબર્સ, ઇઝન્ટ ઇટ? હવે મેં આવું લખ્યું હોય 2 4 6 8, બરાબર, અને હું એવું કહું કે ભાઈ અહીંયા તમારે બ્લેન્ક છે એ ફિલ કરવાની છે, તો ઓફકોર્સ યુ સે કે ધીસ ઇઝ નથિંગ બટ 10, બીકોઝ વી ઓલ નો કે ભાઈ આ બધા જો ઇવન નંબર્સ હોય તો અહીંયા એક ઇવન નંબર બાકી છે અને એ છે 10. ઓકે, તો અમુક સિક્વન્સ કે સિરીઝ છે એ તમે ફિલ કરી શકો છો. અમુક સિક્વન્સ અને સિરીઝ એવી હોય છે, અને આપણે સિક્વન્સ કહીએ છીએ, જે કોમાથી સેપરેટ થયેલી હોય, જે નંબર્સ કોમાથી સેપરેટ થયેલા હોય એને સિક્વન્સ કહેવામાં આવે. સિરીઝનો મતલબ થાય છે જે પણ નંબર્સ તમે વચ્ચે પ્લસ મૂકીને કરો છો અને એનું એડિશન જે થતું હોય એને સિરીઝ કહેવામાં આવે, રાઈટ. તો હું એવું કહું કે 2 + 4 6 + 6 12, 12 + 8 that is 20, 20 + 10 that is 30 + 42. ઓકે, હવે હું એવું કહું કે આવી આપણી પાસે 100 ટર્મ્સ છે, 2 4 6 8 10 12, 100 ટર્મ. આને ટર્મ કહેવાય. આ જે છે ને એને ટર્મ કહેવાય. ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ. તો તમે 100 ટાઈમ્સ લખો આવી રીતે 1 2 3 4 5 6 એવી રીતે 100 ટર્મ્સ લખી. હવે હું એવું કહું કે આ સિરીઝની જે 100 ટર્મ્સ છે ને એનું એડિશન કરવાનું છે. જો આટલી ટર્મ હતી ને તો એડિશન આપણું પોસિબલ હતું. ઓકે, ચલો 42 કે વોટેવર જે આવતું હોય એ 2 + 4, 4 + 6, 6 + 8 + 10 + 12. ઓકે, પોસિબલ છે. 10 ટર્મ્સનું પોસિબલ છે, 20નું પોસિબલ છે. પછી એક લિમિટ એવી આવે કે જ્યાં આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડે, અથવા વસ્તુ આવી રીતે થાય છે એના કરતાં કોઈ કોમન એવી ટેકનિક હોય જેનાથી સોલ્વ થઈ શકે. તો યસ, આ બધી સિક્વન્સ અથવા તો જેને સિરીઝ કહેવાય છે, જ્યારે તમે આ સિક્વન્સમાં વચ્ચે પ્લસ મૂકો તો એને સિક્વન્સ કહેવામાં આવે, સિરીઝ કહેવામાં આવે. તો જ્યારે કોઈ પણ ટાઈપની સિરીઝ હોય, ખાસ કરીને એરિથમેટિક સિરીઝ, એરિથમેટિક સિરીઝનો મતલબ એવો થતો હોય છે કે દરેકે દરેક ટર્મની વચ્ચે જે ગેપ આવતો હોય ને એ એક સરખો હોય, કોન્સ્ટન્ટ હોય. સે ફોર એક્ઝામ્પલ 2 થી 4 જઈએ તો 2 નો ગેપ આવે, 4 થી 6 જઈએ તો 2 નો ગેપ આવે, 6 to 8 જઈએ તો 2 નો ગેપ આવે. એટલે જે વચ્ચે ડિફરન્સ આવતો હોય ને એ ગેપ એ કોન્સ્ટન્ટ હોય, તો એને એરિથમેટિક કહેવાય. જીઓમેટ્રિક છે ને એ હંમેશા મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં આવતું હોય. સે ફોર એક્ઝામ્પલ હું આવી રીતે લખું છું 1 2 4 8. Now you can imagine કે 32 પછી 64 જ આવશે. 1 into 2 2, 2 into 2 4, 4 into 2 8, into 2 16, into 2 32 and next so on, રાઈટ. તો આ જે છે ને આ સિક્વન્સ, આને આપણે જ્યારે પ્લસ મૂકીને સિરીઝ બનાવીએ તો આ જીઓમેટ્રિક કહેવાય. જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે જ્યારે એક ટર્મ પછી બીજી ટર્મ આવતી હોય ને એ મલ્ટિપ્લિકેશનમાં અથવા ડિવિઝનમાં આવતી હોય, બેમાંથી કોઈ પણ હોઈ શકે. સેમ એવી રીતે આ સિક્વન્સ અથવા સિરીઝ હોય ને જે એરિથમેટિક, એમાં જે ગેપ હોય ને એ પ્લસ અથવા તો માઇનસ હોય. ધારો કે આ જ વસ્તુને હું રિવર્સમાં લખું ને 12 10 8 6 4 2 and 0, તો આ પણ એરિથમેટિક જ કહેવાશે, પણ આનો જે ડિફરન્સ આવે છે ને એ બધામાં -2 આવે છે. 12 માંથી 2 કાઢો એટલે 10 આવે, 10 માંથી 2 કાઢો એટલે 8 આવે, 8 માંથી 2 કાઢો એટલે 6 આવે. ઇટ મીન્સ કે આ જે સિરીઝ અથવા તો સિક્વન્સ જે બનાવેલી છે અને એરિથમેટિક કહેવામાં આવે. એરિથમેટિકમાં હંમેશા જે ડિફરન્સ હોય ને એ ડિફરન્સ કયો કે તમે એડ કરીને કરો છો એટલે એડિશન ઓર સબટ્રેક્શન આવે, જ્યારે તમારી જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે એની અંદર મલ્ટિપ્લિકેશન અથવા ડિવિઝન કોમન આવે.
રાઈટ, ધીસ ઇઝ ધ ડિફરન્સ એકચ્યુઅલી એન્ડ દેટ વી આર ગોઈંગ ટુ ડુ. ઓકે, આપણે કરશું. તો હવે હું સ્ટાર્ટ કરું છું. ઓકે, તમે કહેશો આનો યુઝ ક્યાં થતો હશે? તો સૌથી પહેલી વસ્તુ, જો આપણે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ વાત કરીએ તો તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવી બધી વસ્તુ તમારી અલગ અલગ એપ્ટિટ્યુડ એક્ઝામમાં આવશે. બરાબર. બીજી વસ્તુ, રિયલ લાઈફમાં આનો યુઝ ઘણી બધી કોમર્સ અથવા તો ફાઇનાન્સ ઓરિએન્ટેડ વસ્તુમાં થાય છે. આપણે એક એક્ઝામ્પલ સીમાં કરતા હોઈએ છીએ, રિકર્ઝન. બરાબર ને? તો તમે નામ સાંભળેલું હશે, રિકરિંગ ડિપોઝિટ, આરડી કહેવાય ને જેને, જે બેન્કિંગ ઓરિએન્ટેડ ફંક્શનાલિટીમાં આવે છે. એની અંદર આ ટાઈપની સિક્વન્સ અને સિરીઝના ફોર્મ્યુલા યુઝ થતા હોય કે કેટલા ટાઈમે વ્યાજ ડબલ થાય, એનાથી ડબલ થાય આપણે ઇન્ટરેસ્ટ, અને સિમ્પલ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. બરાબર. તો અમુક ટાઈપના ફોર્મ્યુલામાં સિરીઝ અને એરિથમેટિક અને જીઓમેટ્રિક સિક્વન્સ અને સિરીઝનો યુઝ થતો હોય છે. પ્રોગ્રેશન એટલે બીજું કંઈ નહીં પણ એક ફિક્સ પેટર્ન કે જે દરેકે દરેક નંબર ફોલો કરતી હોય. કે ભાઈ આમાં 2 એડ કર્યું એટલે 4 આવ્યો, આમાં પણ 2 એડ કરીએ તો 6 આવે, આમાં 2 એડ કરીએ તો 8 આવે. એટલે દરેકમાં એક જ ટાઈપની પેટર્ન આવે છે, દેટ ઇઝ પ્રોગ્રેશન. તો રિકરિંગ ડિપોઝિટ છે, કોઈ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ હોય, એમાં ઘણી વખત પ્રોગ્રેશનનો યુઝ થતો હોય. મે બી they use arithmetic progression, maybe they use geometric progression. બરાબર. આના સિવાય you all, maybe some of you belong to commerce family, તો તમને ખ્યાલ હશે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, કોઈ ઇક્વિપમેન્ટ હોય, તો એની ડેપ્રિશિએશન વેલ્યુ કેલ્ક્યુલેટ થતી હોય, તો એની માટે પણ પ્રોગ્રેશન્સનો યુઝ થતો હોય છે, એરિથમેટિક ઓર જીઓમેટ્રિક. ડેપ્રિશિએશન એટલે કોઈ વસ્તુની વેલ્યુ ઘટે છે ધીમે ધીમે ધીમે, તો એમાં પણ આ વસ્તુનો યુઝ થાય છે. તો ધીસ આર સમ basic areas where this kind of progression or arithmetic and geometric progression can be used. રાઈટ. આના સિવાય ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં આ પર્ટિક્યુલર એપ્લિકેશન્સ છે યુઝ થતી હોય છે, અલગ અલગ ટાઈપની. પછી એરિથમેટિક હોય કે જીઓમેટ્રિક હોય. બરાબર. હવે આ બંનેના શોર્ટ ફોર્મ છે. રાઈટ. એપી નો મતલબ થાય છે એરિથમેટિક પ્રોગ્રેશન, ઓકે, અને જીપી નો મતલબ થાય છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે આપણે બંનેની ડેફિનેશન સ્ટાર્ટ કરીએ ને એ પહેલા અમુક કોમન વસ્તુ આવે છે, કોમન ડેફિનેશન આવે છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો લેટ મી ડુ ફર્સ્ટ થિંગ, દેટ ઇઝ વન. ધ ફર્સ્ટ થિંગ ઇઝ સિક્વન્સ. જે હું હમણાં જ બોલતી હતી, જ્યારે તમે નંબર્સને કોમા કરીને લખેલા હોય અને એ નંબર કોઈ પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરતા હોય ને, તો એને સિક્વન્સ કહેવામાં આવે. ડેફિનેશન હોય એની પ્રોપરલી, એવું કહી શકાય. A set of real numbers that is arranged in some definite order and formed according to some definite law is called a real sequence. Again આવ્યું. જો કોઈ નંબર નો સેટ, સેટ નો મતલબ એવો થાય છે તમે કોમા કરીને લખતા હોય એને સેટ કહેવાય. જો રિયલ નંબર્સ કહે છે, રિયલ નંબર્સ એટલે કહે છે કે ખાલી આ ઇન્ટીજર આવે એવું જરૂરી નથી, પોઈન્ટ વાળા નંબર પણ લઈ શકો, ડિવાઇડેડ બાય વાળા પણ લઈ શકો, કોઈ પણ લઈ શકાય, નેગેટિવ, પોઝિટિવ, ઝીરો, કાંઈ પણ આવી શકે. તો રિયલ નંબર્સનો સેટ એને એવી રીતે અરેન્જ કરેલો હોય કે જે કંઈક પોતે ડિફાઇન કરતું હોય, અથવા તો હું એવું કહી શકું કે કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ છે એ આખું અરેન્જ કરતું હોય. જેમ કે આપણે અહીંયા જોઈએ તો 1 3 5 7, હું એવું કહું કે આ ઓડ નંબર્સ છે, હું એવું કહી શકું આ ઇવન નંબર્સ છે, ઓર હું એમ કહી શકું કે વચ્ચે એક ડિજિટનો ગેપ આવે છે, અહીંયા પણ એમ જ છે, અહીંયા પણ એમ છે, અહીંયા પણ એમ છે. એટલે આ એક ફાઇનાઇટ વસ્તુ કહેવાય, ડિફાઇનાઇટ કહેવાય, એને ડિફાઇન કરી શકાય. આ તો કે ભાઈ આ પણ ડિફાઇન કરી શકાય એવું છે. ડિફાઇન કરી શકાયનો મતલબ એવો થાય છે કે તમે એનું ફોર્મેટ નક્કી કરી શકો કે ભાઈ અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે. તો સિક્વન્સનો મતલબ એવો થાય છે કે એવા નંબરનો સેટ કે જે કોઈ પર્ટિક્યુલર ઓર્ડર ફોલો કરતું હોય, અથવા કોઈ લો એટલે કોઈ નિયમ કે ભાઈ એકનો ગેપ તો એકનો ગેપ, બેનો ગેપ તો બેનો ગેપ, તો એ કોઈ પર્ટિક્યુલર લો અથવા તો ફોર્મેટ છે એ જો ફોલો કરતું હોય તો એને સિક્વન્સ કહેવામાં આવે. નેક્સ્ટ આવે છે સિક્વન્સ પછી, ધેટ ઇઝ ફાઇનાઇટ સિક્વન્સ. જો આવ્યું. હવે જો હું જ્યારે આ સેમ એના જેવી વસ્તુ છે જે આપણે સેટ, ફાઇનાઇટ સેટને
ઇન્ફાઇનાઇટ સેટની વાત કરતા હતા. સિક્વન્સનો મતલબ એવો થાય છે, હું લખું 1,2,3 ડોટ 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 ડોટ. ઇટ મીન્સ ભાઈ ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ નથી, એટલે આને ઇનફાઇનાઇટ સિક્વન્સ કહેવાય. જો હું એવું કહું ને કે ભાઈ 10, 20, 30, 40, ઓકે, ધીસ ઇઝ ફાઇનાઇટ સિક્વન્સ. જે સિક્વન્સના નંબર ઓફ ટર્મ્સ, અને નંબર ઓફ ટર્મ કહેવાય, ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, જેની નંબર ઓફ ટર્મ ડિફાઇનાઇટ હોય અથવા તો જેને કાઉન્ટ કરી શકાય એવી હોય કે ભાઈ 4 ટર્મ છે, 40 ટર્મ્સ છે, ધારો ચાલો ને 40 ટર્મ્સ લખીએ, આગળ આપણે 400 લખી, 4000 લખી, ઇટ્સ ઓકે, બટ યુ કેન કાઉન્ટ ઇટ, or you can say it is definite or finite. તો એવી સિક્વન્સને ફાઇનાઇટ કહેવાય. તો સેમ એની જેમ જ ઇનફાઇનાઇટ પણ હશે. યસ, ઇનફાઇનાઇટ સિક્વન્સ. તો જે સિક્વન્સમાં તમને છેલ્લી ટર્મ ખબર જ નથી, હજી આગળ આવી શકે, તો that is known as infinite. It is said to be infinite if it has indefinite number of terms. નંબર ઓફ ટર્મ છે એ ગણી જ નથી શકાતી, ક્યાં સુધી હોય વી ડોન્ટ નો. સો વેન વી આર રાઇટ લાઈક ધીસ, આપણે આમ લખીએ, ધારો કે જો ચલો આ છે ને જીઓમેટ્રિક પ્રોગ્રેશન લખ્યું છે મેં, બરાબર. 4, એમાં 4 મલ્ટીપ્લાય કરો તો 16 આવે, 16માં 4 મલ્ટીપ્લાય કરો તો 64 આવે, હજી 4 મલ્ટીપ્લાય કરો તો નેક્સ્ટ આવે, પણ ડોટ ડોટ કરી નાખ્યું છે એટલે કે આ ટર્મ છે આગળ વધી શકે છે. સો દેટ ઇઝ ઇનફાઇનાઇટ. ઓકે, હવે નેક્સ્ટ ડેફિનેશન છે જે સિક્વન્સ ઉપરથી બનેલી છે, એન્ડ ધેટ ઇઝ સિરીઝ. ઓકે, સિરીઝ એટલે કે બાય એડિંગ each term of your sequence we obtained a series. તમારી સિક્વન્સના દરેકે દરેક ટર્મને એડ કરો એટલે તમને સિક્વન્સની માંથી સિરીઝ મળે, 1 + 2 + 3 + 4, બરાબર. હવે જો આગળ વધતું હોય તો પ્લસ 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 ડોટ ડોટ ડોટ. ઓકે, જો તમને એવું લાગે કે ફાઇનાઇટ છે તો તમારી સિરીઝ ફાઇનાઇટ બને, 10 + 20 + 30 + 40. તો નામ છે પ્રોગ્રેશન. ઓકે, જે સિક્વન્સ કોઈ પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરતી હોય એને પ્રોગ્રેશન કહેવામાં આવે. જે સિક્વન્સ, જો સિક્વન્સ પછી એરિથમેટિક હોય કે જીઓમેટ્રિક હોય, પ્રોગ્રેશનનો મતલબ એવો થાય છે કે કોઈ પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરતી હોય. પેટર્ન એટલે કોઈ ફોર્મેટ, જેમ મેં અહીંયા કીધું એમ, જો આ 1, એમાં 1 એડ કરીએ તો 2 આવે, એમાં 1 એડ કરીએ તો 3 આવે, એમાં 1 એડ કરીએ તો 4 આવે. તો આ પણ એક પ્રોગ્રેશન કહેવાય. અહીંયા જોઈએ, 10 માં 10 એડ કરો તો 20 આવે, એમાં 10 એડ કરો 30, નેક્સ્ટ 10 એડ કરો 40. ઓકે, અહીંયા આવીએ, 4 છે, 4માં 4 મલ્ટીપ્લાય કર્યા તો 16 આવ્યા, 16માં 4 મલ્ટીપ્લાય કર્યા તો 64 આવ્યા, એમાં 4 મલ્ટીપ્લાય કરો એટલે બીજું કંઈક આવે. ઇટ મીન્સ આ જેટલી પણ સિક્વન્સ બનાવી છે એ પ્રોગ્રેશન ત્યારે કહેવાય જો એ સિક્વન્સ કોઈ પર્ટિક્યુલર પેટર્ન અથવા તો ફોર્મેટ ફોલો કરતું હોય, એક રૂલ નક્કી કરેલો કે ભાઈ 1 એડ કરવાનું છે તો બધામાં એક એક જ એડ કરવાનું થશે, 10 એડ કરવાનું છે તો બધામાં 10 જ એડ કરવાનું થશે. તો વોટ ઇઝ એરિથમેટિક પ્રોગ્રેશન? ઓકે, હવે એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન આવી રીતે છે. એરિથમેટિક પ્રોગ્રેશન ઇઝ એવી સિક્વન્સ, એનું નામ આપ્યું છે યુએન નામની સિક્વન્સ, સિક્વન્સનું નામ છે, બરાબર. આપણે કેમ 1 2 3 4 5 6 7 8 9 10 અને સિક્વન્સ કહીએ છીએ, એવી રીતે કોઈ નામ આપેલું છે. યુએન નામની સિક્વન્સ છે, ઇઝ સેડ ટુ બી ઇન એરિથમેટિક પ્રોગ્રેશન. કોઈ પણ સિક્વન્સ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે એવું ક્યારે કહેવાય? ઇફ યુએન માઇનસ UN-1 આ જે છે ને એ ટર્મના નંબર આપેલા છે, એનો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ ડી. ડી એટલે શું છે? ડી ઇઝ અ ફિક્સ્ડ રિયલ નંબર, બરાબર. રિયલ નંબર એટલે લખેલું છે મે બી પોઈન્ટમાં હોય, આપણે કહીએ ને 1/2 એટલે 0.5. તો જે ડિફરન્સ આવે છે ને આને ડિસ્ટન્સ કહેવાય, તમે ડિફરન્સ પણ કહી શકો. તો એ ડી છે એ કંઈ નથી પણ રિયલ નંબર છે. ફોર ઓલ n ઇઝ ઇક્વલ ટુ 2, 3,
4, 5, 6 up to n numbers. The difference between two consecutive term is constant. આ જે ડી બનાવેલો છે એ દરેકે દરેક ટર્મમાં કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. Now what is un and what is un minus 1? Say I'm going to write a sequence 2, 4, 6, 8, sorry 10 and 12. રાઈટ, હવે જો હું ટર્મના નંબર આપું છું. ટર્મના નંબર છે ને એ આવી રીતે જ આપીશું. T1, T2, T3, T4, T5 and T6. There are 6 terms. અહીંયા અલગ અલગ 6 ટર્મ્સ મૂકેલી છે. હવે આ જે લખેલું છે ને un માઇનસ un માઇનસ 1 એટલે કે કોઈ પણ ટર્મ જે નંબર આપો એ ટર્મ અને એની આગળની ટર્મ n માઇનસ 1. ધારો કે તમે એમ કહો કે આ 6 નંબરની ટર્મ છે તો આ 6 માઇનસ 1 એટલે આ 5 નંબરની ટર્મ થાય. તમે એમ કહો આ 5 નંબરની ટર્મ છે તો આ 5 માઇનસ 1 4 કહેવાય. તમે એમ કહો આ 4 નંબરની છે તો આ 4 માઇનસ 1 3 કહેવાય. તમે એમ કહો આ 2 નંબરની ટર્મ છે તો 2 માઇનસ 1 1 કહેવાય. યસ, તમે એમ કહો ને કે આ 1 નંબરની ટર્મ છે તો 1 માઇનસ 1 0 થઈ જાય. એટલે કે 0 નંબરની એક ટર્મ હોય નહીં. તો જો અહીંયા લખ્યું છે ફોર ઓલ n ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4. n ક્યારેય 1 નથી લેવાય એમ. કેમ કે તમે 1 લ્યો ને તો આ ટર્મ 0 નંબરની, તો 0 નંબરની ટર્મ હોય જ નહીં. નાનામાં નાની ટર્મ છે ને T1 જ કહેવાય એટલે ફર્સ્ટ ટર્મ હોય. તો અહીંયા 2 અને અહીંયા 2 માઇનસ 1 એટલે 1 એટલે સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મનો ડિફરન્સ. પછી એવી રીતે થર્ડ અને સેકન્ડનો ડિફરન્સ, ફોર્થ અને થર્ડનો ડિફરન્સ, ફિફ્થ અને ફોર્થનો ડિફરન્સ, સિક્સ્થ અને ફિફ્થનો ડિફરન્સ. તો જે ટર્મ છે એ અને એનાથી એક ઓછી ટર્મ, તો એ જનરલ લખેલું છે કે un માઇનસ un માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી. એટલે કે આ ડી છે ને એ દરેકે દરેક કન્ઝિક્યુટિવ ટર્મ, કન્ઝિક્યુટિવ એટલે બાજુની દરેકે દરેક ટર્મનો જે ડિફરન્સ આવતો હોય એ એક જ સરખો આવવો જોઈએ. જો એવું થાય તો જ એ સિક્વન્સ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે એવું કહેવાય. ઓકે, તો જો આપણે સ્ટાર્ટ કરીએ. હા, જો હું આ T6 નંબરની ટર્મ લખું છું. કઈ છે ભાઈ 12. એમાંથી કઈ ટર્મ બાદ કરવાની? તો કે 6 હોય તો 6 માઇનસ 1 એટલે આમાંથી એની આગળની બાદ કરવાની. ચલો, કેટલા થાય છે 2. હવે ફિફ્થ ટર્મ લઉં છું હું, એમાંથી એની આગળની બાદ કરું છું માઇનસ 8. કેટલા થાય છે 2. હવે ફોર્થ લઉં છું, એમાંથી એની આગળની બાદ કરું છું 8 માઇનસ 6 2 થાય છે. તમે જોઈ લ્યો 6 માઇનસ 8 માઇનસ 6 2, 6 માઇનસ 4 2, 4 માઇનસ 2 2, પછી 2 માઇનસ તો કઈ કરવાનું નથી, એ આગળ આવી ગઈ ટર્મ. એટલે કે આ 2 અહીંયા છે આવે છે એવું નથી કહેતી, પણ દરેકે દરેક ટર્મની વચ્ચે એક જ સરખો ડિફરન્સ આવે છે. ડી કહેવાય છે જેને, ધેટ શુડ બી કોન્સ્ટન્ટ. એક જ સરખી વેલ્યુ આવવી જોઈએ કન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચે, તો એને કહેવાય છે આ સિક્વન્સ એ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે. બીજું એ ડિફરન્સ ચેક કરવા માટે મોટી ટર્મ અને એની આગળની ટર્મ એટલે કે એનાથી એક નાની ટર્મ એનો ડિફરન્સ લેવાનો. આવી રીતે નથી લેવાનો, ડિફરન્સ છે આમ રિવર્સમાં લેવાનો છે. ઓકે, એટલે અહીંયા લખેલું છે un માઇનસ n માઇનસ 1. એટલે તમે 6 લેતા હો તો 6 માઇનસ 1 5 થાય, 5 લ્યો તો 5 માઇનસ 1 4 થાય એન્ડ અહીં સુધી આવે. એટલે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 લખેલું છે. કેમ કે આ 2 હોય તો આ 2 માઇનસ 1 એટલે ફર્સ્ટ ટર્મ કહેવાય. એટલે આ સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મનો ડિફરન્સ. ફર્સ્ટ ને બીજા કોઈ ટર્મ સાથે ડિફરન્સ લેવાનો નથી, તો આ લાસ્ટ ટર્મ કહેવાય. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ એરિથમેટિક પ્રોગ્રેશન.